चल, चल रे साथी चल, चल रे साथी चल, चल रे साथी चल, चल पढ़ने को चल। देखो छाती अपनी लंबी लंबी बाहें, हम छोड़ेंगे पैदा करके तूफानों में राहें। चौड़ी देखो छाती अपनी लंबी लंबी बाहें, हम छोड़ेंगे पैदा करके तूफानों में राहें। हम शिक्षा के चल रे साथी चल, चल रे साथी चल, चल रे साथी चल, चल पढ़ने को चल। चल रे साथी चल, चल रे साथी चल, चल रे साथी चल, चल पढ़ने को चल। रहेगा कोई निरक्षर कोई भूखा नंगा, इस धरती पर बह जाएगी ज्ञान की निर्मल गंगा। अब न रहेगा कोई निरक्षर कोई भूखा नंगा, इस धरती पर बह जाएगी ज्ञान की निर्मल गंगा। सुन झरने की चल रे साथी चल, चल रे साथी चल, चल रे साथी चल, चल पढ़ने को चल। चल रे साथी चल, चल रे साथी चल, चल रे साथी चल, चल पढ़ने को चल। भाईचारा नहीं एकता तोड़ेंगे, टूट गया है जो दिल सारा फिर से उसको जोड़ेंगे। फैलाएंगे भाईचारा नहीं एकता तोड़ेंगे, टूट गया है जो दिल सारा फिर से उसको जोड़ेंगे। देखो शिक्षा का चल रे साथी चल, चल रे साथी चल, चल रे साथी चल, चल पढ़ने को चल। चल रे साथी चल, चल रे साथी चल, चल रे साथी चल, चल पढ़ने को चल।
शक्तिशाली देश बनेगा ऐसा ताकत वाला, ना रहेगा द्वारपाल और नहीं लगेगा ताला। शक्तिशाली देश बनेगा ऐसा ताकत वाला, ना रहेगा द्वारपाल और नहीं लगेगा ताला। बन जाएगी झोपड़ी तेरी सुंदर एक महल। चल रे साथी चल, चल रे साथी चल, चल रे साथी चल, चल पढ़ने को चल, चल रे साथी चल, चल रे। નમસ્તે, હું શ્રી લાલજી કરશન કારિયા, રહેવાનું બચાવ, હાલે થાણા, શ્રી રવજી લાલજી છેડવા વિસાવસવાડ જૈન બોર્ડિંગનો સેક્રેટરી। શ્રી રવજી લાલજી છેડવા વિસાવસવાડ જૈન બોર્ડિંગની સ્થાપના 1945માં થઈ। આજે 80 વર્ષ થયા। આપણી આ બોર્ડિંગમાં લગભગ 5563 5,500થી પણ ઉપર જેટલા વિદ્યાર્થીઓ આ બોર્ડિંગમાં ભણી ગયા। કોઈ એન્જિનિયર થયા, કોઈ ડોક્ટર થયા, કોઈ વકીલ થયા, તો કોઈ મોટા ઉદ્યોગપતિ થયા, મોટા દુકાનદાર થયા। આમ આ બોર્ડિંગ આપણા માટે ખૂબ જ ઉપકારી છે અને આપણને ખૂબ જ ઉપયોગ આવી છે। શરૂઆતમાં ધોરણ 4 થી ધોરણ 11 સુધીના વિદ્યાર્થીઓ ભણતા હતા। ગૃહપતિ શ્રી જેઠાલાલભાઈ, શ્રી દામજીભાઈ લાલજી નાગડા, શ્રી ભોલારામ, શ્રી પાલેજા, શ્રી દરજી, શ્રી શાંતિલાલ છેડા, આમ ઘણા ગૃહપતિઓ બદલાયા। શિક્ષકોમાં શ્રી વિસનજીભાઈ, મોતીભાઈ, શિવલાલભાઈ, કાંતિભાઈ, નારણભાઈ, શાંતિલાલ સાહેબ, કસારા સાહેબ, નાથાણી સાહેબ, દવે સાહેબ, એમ ઘણા સાહેબોની સેવા આ બોર્ડિંગને રહી। કોઠારી તરીકે ચામસીભાઈ, પટ્ટાવાળા તરીકે વીરો, હરભમ રબારી, જાડીઓ મહારાજ, સંગીતકાર કાંતિલાલ વિમરસિંહ શાહ, શામજીભાઈ વાડીવારો, એમ ઘણા સ્ટાફની મદદથી આ બોર્ડિંગ ચાલતી હતી। શરૂઆતમાં આ બોર્ડિંગનું નામ શ્રી વિસાવસવાડ જૈન બોર્ડિંગ ભચાઉ નામ ચાલતું હતું। પાછળથી તેમાં શ્રી રવજીલાલજી છેડવા નામ જોડવામાં આવ્યું। તે સમયમાં 91,000 જેવી મહાત્મા રકમનું દાન કરી શ્રી રવજીલાલજી છેડવા વિસાવસવાડ જૈન બોર્ડિંગ ભચાઉ આ નામથી બોર્ડિંગ ચાલવા લાગી। ખૂબ જ સરસ રીતે આ બોર્ડિંગનું સંચાલન ચાલી રહ્યું હતું। પરંતુ 2001ની સાલમાં ભૂકંપ થયો। 26 જાન્યુઆરીએ ધ્વજવંદન કરતા કરતા ભચાઉના શ્રી દેવસિંહ ખાખર નંદુનું કરુણ મોત થયું તથા એક વિદ્યાર્થીનું પણ મરણ થયું। શ્રી દામજીલાલજી નાગડા ગૃહપતિના ધર્મપત્ની અમૃતબેન કાટમાળમાં દબાયેલા 2 દિવસ સુધી રહ્યા। તેમને બહાર કાઢવામાં આવ્યા। ત્યારબાદ દામજીલાલજી નાગડાએ ભચાઉમાં રહેવાની નારાજગી બતાવી તેઓ મુંબઈ આવ્યા। આપણા 125 જેટલા વિદ્યાર્થીઓ તે વખતે બોર્ડિંગમાં ભણતા હતા। તેમના ગૃહપતિ તરીકે શાંતિલાલ વિજપાર છેડાને રાખવામાં આવ્યા। ભૂકંપ બાદ નવા મકાનો બાંધવામાં આવ્યા। ટેમ્પરરી બોર્ડિંગ વલસાડમાં લઈ જવામાં આવી। ત્યારબાદ દેવલાલી કલાપૂર્ણમમાં લઈ જવામાં આવી અને ત્યારબાદ બોર્ડિંગ બંધ કરવામાં આવી। 2005ની સાલમાં હાઈસ્કૂલ ચાલુ કરવામાં આવી। ITI સ્કૂલ ચાલુ કરવામાં આવી। પ્રમુખ શ્રી છગનલાલ શિવજી નંદુની દેખરેખ હેઠળ ધોરણ 8, 9, 10 સ્કૂલ ચાલુ કરવામાં આવી તથા ITI સ્કૂલ પણ ચાલુ કરવામાં આવી। 2024માં ધોરણ 6, 7, 8 પ્રાઇમરી સ્કૂલ ચાલુ કરવા માટે અરજી કરેલ પરંતુ તે નામંજૂર કરવામાં આવી। 2025માં ફરીથી અરજી કરી જૂન 2025ના 22 તારીખના મંજૂરી મળી। તારીખ 27/25ના અષાઢી બીજના ચાલુ કરવાનું શ્રી લાલજી કરશન કારિયાએ વિચાર્યું।
તારીખ 26/6/2025 રોજ વાસ્તુ પૂજન તથા હવન કરવામાં આવ્યું અને ભાઈબીજ તારીખ 27/6/25 થી પ્રાથમિક સ્કૂલ 6, 7, 8 ધોરણ શરૂ કરવામાં આવ્યા. આ જૂના બોર્ડિંગના મકાનને રિપેરિંગ કરી કલર કરવામાં આવ્યો અને શાળા શરૂ કરવામાં આવી. ધોરણ 11-12 માટે પણ નવી અરજી કરવામાં આવી. ડિસેમ્બર 2024માં હાઈસ્કૂલના નવા આચાર્ય તરીકે હરેશભાઈ દરજી સાહેબને નિયુક્ત કરવામાં આવ્યા અને તેમણે ઇન્ચાર્જ સંભાળી લીધું. હાઈસ્કૂલ તથા પ્રાઇમરી સ્કૂલ ખૂબ જ સરસ ચાલી રહી છે. લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણી રહ્યા છે. સ્કૂલ ડ્રેસ, બૂટ, મોજા તેમને લાવવા અને લઈ જવાની માટે બસની સગવડ તથા એક સમય સવારનો નાસ્તો એમ આટલી વસ્તુઓ આ બધા વિદ્યાર્થીઓને ફ્રી આપવામાં આવે છે સંસ્થા તરફથી અને સ્કૂલ ફી પણ લેવામાં આવતી નથી. આ રીતે આપણી આ 2001થી શરૂ થયેલી શ્રી રવજી લાલજી છેડવા વિસાવસર જૈન બોર્ડિંગ ખૂબ સરસ રીતે ચાલી રહી છે. એને ચારે બાજુ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી છે. હાઈસ્કૂલના મકાનને પણ ફૂલ બાઉન્ડ્રી બનેલી છે અને આપણી જે જૂની બોર્ડિંગ છે એને પણ ફૂલ બાઉન્ડ્રી બનાવેલી છે. વાડી પણ એની સાથે જોડેલી છે. જૂનો હોજ હજી જેમ હતો એમને એન્ટિક તરીકે રાખવામાં આવેલો છે અને એમાં પાણીની મોટર કન્ટિન્યુઅસ ચાલુ છે. આ રીતે આપણી આ રવજી લાલજી છાડવા વિસાવસર જૈન બોર્ડિંગ ખૂબ સરસ રીતે ચાલી રહી છે. અને એમાં ખૂબ વિદ્યાર્થીઓ પ્રેમથી અને સારી રીતે ભણી રહ્યા છે. અસ્તુ. આ શ્રી રવજી લાલજી છાડવા ભચાઉ જૈન બોર્ડિંગનું રંગ મંડપ છે. અહીંયા જ્યારથી રવજી લાલજી છાડવા વિસાવસર જૈન બોર્ડિંગની સ્થાપના થઈ ત્યારથી દર વર્ષે માસુ દેવકમના દિવસે છોકરાઓ સંગીતનું પ્રોગ્રામ, નૃત્ય, નાટક અને બધાનું વર્ષનું બધા મહેમાનોનું સ્વાગત કરતા હતા અને બોર્ડિંગની ઉજવણી કરતા હતા મહાસુદ એકમના દિવસે અને બધાને બહુ આનંદ થતો હતો અને આજ એવો આનંદ બધાને જોઈને દર વર્ષે બહુ જ મજા આવતી હતી. પણ ભૂકંપ પછી આસ્તે આસ્તે બધું બીજી જગ્યાએ ચાલુ ગયું. પછી આ જૈન બોર્ડિંગ એમને એમ ઊભી છે. જૈન ભોજનાલય છે, મારા છોકરાને રહેવાનું સ્થાન છે, પછી આપણો હોજ છે નાયાવાળો અને બોર્ડિંગની આપણી વાડી એમને લીલીછમ છે અને છોકરાઓને યાદી આવે એના માટે થઈને આ હું તમને બતાવું છું કે દરે આવો ત્યારે ભચાઉ જરૂર પધારજો અને બોર્ડિંગમાં ખાસ કરીને એક ચક્કર મારજો કે તમે જૂનું જાણીતું જોઈને તમને બહુ જ આનંદ થશે. બાળપણની યાદી આવશે અને બધા સાહેબની યાદી આવશે, બધા મંત્રીની યાદી આવશે, જે બી ટ્રસ્ટી હતા, માનંગ મંત્રી હતા, બધાની યાદી આવશે. ને ભવિષ્યમાં પાછી આવી બોર્ડિંગ આપણે નહીં તો બીજા માટે પણ બોર્ડિંગ પાછી ઊભી થાય એવું સપનું રાખજો અને ભવિષ્યમાં થઈ શકે તો એ કામ કરજો. બાકી તો બધી યાદી બધી આપણે યાદ કરતા રહેવાનું દર વર્ષે. આ તમને હું બતાવું છું. જુઓ, આ રંગ મંડપ છે. અહીંયા બધા અલગ અલગ છોકરાઓને શીખ રૂમ છે, શીખ રૂમ, દવાખાનું શીખ રૂમ, આ ડ્રેસિંગ રૂમ છે. અહીંયા આ ડ્રેસિંગ રૂમ આપણું છોકરાઓને કાંઈ બી લાગી જાય તો ઉપર ડ્રેસિંગ થતું હતું અહીંયા. અને બીમાર છોકરા હોય તો બાજુના રૂમમાં રહેતા હતા. અહીંયા આરોગ્ય ગૃહ છે. આરોગ્ય ગૃહ છે. જે બીમાર છોકરાઓ રહેતા હતા તો અહીંયા રહેતા હતા. આરોગ્ય રૂમ છે અને આ બી આરોગ્ય રૂમ છે. બંને આરોગ્ય રૂમ છે અને બાકી અહીંયા મારું નામ અનિલ હરકચંદ ગડા, ગામ ભચાઉના, અને હું શ્રી રવજી લાલજી છાડવા જૈન બોર્ડિંગ ભચાઉનો જૂનો આંધ વિદ્યાર્થી છું.
અમે જ્યારે 1986-87માં ભણતા ત્યારે આ અમારું અહીંયા ભોજનાલય હતું અને અહીંયાથી બધા છોકરાઓ ટાઈમ ટુ ટાઈમ જ્યારે જમવાનું હોય કે સવારે નવકાશી હોય શિરામણી કહેતા હતા અમે, તો અહીંયા ટાઈમ ટુ ટાઈમ ઘંટ વગાડતા, એ પ્રમાણે બધા વિદ્યાર્થી આવતા અને શિરામણી કરતા. બપોરે જમવાનું, સાંજના ચોવિયા. પછી અહીંયા આ બધા છોકરાઓ રહેતા. અહીંયા ગાદલા રૂમ હતું ને ત્યાં રહેવા માટે છોકરાઓને મિટિંગ માટે ને વિવિધ લક્ષ્મી હોલ હતું ને પાછળની સાઈડ બધા ગામના છોકરાઓ ભણતા. એમના પોતપોતાના ગામના ગાર્ડન બધાને આપેલા હતા, એ ગાર્ડનની બધા દેખરેખ કરતા હતા. અને બાકી રમતગમતના મેદાન હતું. અને હું 1986-87માં સવારે 5 વાગે 6 વાગે જેમ ઠંડી ગરમી હોય એ પ્રમાણે બધાને 2 વર્ષ સુધી મેં બધાને ઉઠાડતો હું ટાઈમ ટુ ટાઈમ બધાને. અને સાહેબ કહેતા કે હું કહું ત્યારે ઘંટ વગાડતો, પણ હું મારા હિસાબે ટાઈમ ટુ ટાઈમ બધાને છોકરાઓને ઉઠાડ. હું ભણતો ત્યારે 370 વિદ્યાર્થી ભણતા હતા 1986-87માં. એના પછી બધા આસ્તે આસ્તે બોમ્બે જતા રહ્યા, પોતપોતાના આગળ વધતા ગયા અને બધાનું સારું થઈ ગયું. અને શ્રી રવજી લાલજી છાડવા વિસાવસાડ જૈન બોર્ડિંગની અંદર આપણે જૂની હોસ્ટેલ હતી એની અંદર અનિલભાઈ જે વાત કરી એ પ્રમાણે કે આ જગ્યાએ આપણે ભોજનશાળા હતી અને એ જગ્યાએ જે ભોજનશાળા ભૂકંપેલા હતી એના પછી આપણે નૂતન સ્કૂલનું સ્કૂલ બનાવવામાં આવેલ અને એ સ્કૂલનું આપણે 6 થી 8 ધોરણ અહીંયા કને ભણાવવામાં આવે છે, જેનું ઓપનિંગ અષાઢી બીજના દિવસે લાલજીભાઈ કરશન કારિયા આપણા ટ્રસ્ટી શ્રી તથા લખમસિંહ ખાખણ નંદુ અને રવજી ભીમ પૂજા કરી અને આપણી શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. અને હાલમાં પણ આપણે આ સ્કૂલની અંદર 6 થી 8 ધોરણ ભણાવવામાં આવી રહ્યા છે. અને આપણી જે જૂની શાળા હતી એ જ જગ્યાએ ધોરણ 9 થી 10 જે પહેલાં આપણે ચાલતું એની એ જ જગ્યાએ એ જ સ્થળે ત્યાં જ આપણે ચાલુ છે. નામ તમારું? અને મારું નામ છે ઇકબાલ એમ નારેજા અને હું આ સ્કૂલની અંદર પ્રિન્સિપલ તરીકે મારી જોબ નિભાવું છું. અને લાલજીભાઈ જે છે, લાલજીભાઈ કરશન કારિયા આપણા ટ્રસ્ટી શ્રી આપણી સ્કૂલ માટે જે નવું ચાલુ કર્યું છે એના માટે ખૂબ જ મહેનત કરે છે અને અવારનવાર ફોન, બોમ્બે હોય તો પણ અવારનવાર ફોન કરતા રહે છે. અને આપણે આ જે વિડીયો શૂટિંગ ઉતારવામાં આવેલ છે શાળાનું, એમના વિપુલભાઈ ચાપસીભાઈ છેડા, એ આપણી સ્કૂલનું જે સારી બાબત જે કહેવાય એ આપણા દરેકને તમારે પણ જાણ કરશે. અને તમે પણ આપણી જે આ સ્કૂલ છે એના પ્રત્યે તમે લગાવ રાખો અને તમે પણ આના પ્રત્યે ધ્યાન આપો તો આપણી શાળાનું નામ ફરી પાછું ગુંજતું થઈ જાય. જે લોકોના નામે ભૂલાઈ ગયેલું છે આ જૈન બોર્ડિંગનું નામ, તો ફરીથી આ નામ આપણી શાળાનું ગુંજતું થઈ જાય એવી મારી આશા છે. હું વિપુલ ચાપસી છેડા. હું શ્રી રવજી લાલજી છાડવા બોર્ડિંગમાં 3 વર્ષ ભણેલ હતો. મારા વર્ષ હતા 1989, 90, 91 અને હું 92, એટલે 3 વર્ષ ભણ્યો હતો. એ સમય દરમિયાન આ તમે જોઈ રહ્યા છો ઘંટ, આ ઘંટ જે જૂનો ઘંટ હતો જે બોર્ડિંગનો, આજ પણ અખંડ રૂપે આ બોર્ડિંગના ભૂકંપ પછી પણ આ સુરક્ષિત રહી ગયેલ છે. જે આ ઘંટનો આજ પણ સ્કૂલની અંદર જે અત્યારે નૂતન સ્કૂલ બની છે એમાં ઉપયોગ કરી રહ્યા છે. આ ઘંટ સવારે આપણે જે ઉઠતા હતા ત્યારે જે પણ છોકરાને જવાબદારી આપવામાં આવેલ હતી એ છોકરો સવારના જઈને ઘંટ વગાડતો હતો. એમાંથી આ અમારા અનિલ હરકચંદ ગડા, ગામ ભચાઉ, એમને એ સમયે જવાબદારી આપવામાં આવી હતી અને આ બહુ બખૂબી નિભાવતા હતા. અને આ અનિલભાઈ એ તમને ઘંટ વગાડીને બતાડશે અને કયા વર્ષમાં અનિલભાઈ ભણ્યા હતા એ તમને કહેશે. અનિલ હરકચંદ ગડા, ગામ ભચાઉના શ્રી રવજી લાલજી છાડવા ભચાઉ જૈન બોર્ડિંગમાં હું 1986 ને 87માં 2 વર્ષ ભણેલો છું. અને 2 વર્ષ સુધી દામજી લાલજી નાગડા
ગૃહપતિ અમારા હતા એ જિમ્મેદારી મને આપી હતી 2 વર્ષ સુધી કે હું સવારે જે બી છોકરાઓને ઉઠાડવા માટે ઠંડીમાં 6 વાગે અને ગરમીમાં 5 વાગે બધાને હું ઉઠાડતો અને ઘંટ વગાડીને બધાને ટાઈમ ટુ ટાઈમ બધાને ઉઠાડતો. બધાને ટાઈમ ટુ ટાઈમ ઉઠાડતો અને જે અમારા સાથે ભણતા એમને એકબીજાને ગાડલા બંધાવતો, મદદ કરતો અને સાહેબને જે કહેતા એ પ્રમાણે બધું ટાઈમ ટુ ટાઈમ અમે છોકરાઓ બધા જેને જે કામ સોંપતા એ બધા છોકરાઓ ટાઈમ ટુ ટાઈમ કામ કરતા. આ નાનો ઘંટ છે જે આપણે ભોજનાલયના બહારના જે પેસેજમાં લાગેલો હતો, જે અત્યારે જે પેસેજમાં આપણે ઊભા છીએ એ જ સ્વરૂપે જે જૂની બોર્ડિંગ હતી હુકમ પહેલાંની ત્યારે આ લાગેલો હતો. આ ઘંટનો ઉપયોગ સવારે ગોળ ભાંગવા માટે, છોકરાને જે બોલાવવામાં આવતા, પછી રોટલીમાં ઘી ચોપડવા માટે, પછી સવારના 9:00 શિરામણ કરવા માટે, પછી બપોરનું જમવા માટે અને રાત્રે સાંજના જમવા માટે જે છોકરાઓને ભોજનાલયમાં બોલાવતા એના માટે એના ઘંટના ડંકા રાખેલા હતા, જેથી છોકરા જે ડંકા વાગે તો એ કામના છોકરાઓ એ અહીં હાજર થઈ જતા. હવે હું પહેલો ઘંટ કહી કે જે શરૂઆતમાં રોટલીમાં ઘી ચોપડવાના 3 ડંકા હતા. હું તમને વગાડીને બતાડું છું. હવે બીજો ઘંટ ગોળ ભાંગવાનું, જે ગોળ ભાંગે છોકરાઓને જમવામાં ગોળ પીરસવામાં આવતું, એના 2 ઘંટ હતા, 2 ડંકા હતા. પછી બપોરના જમવાનું અને રાત્રે જમવાના જે 4 ડંકા હતા એ તમને હું વગાડી બતાવું છું. સવારે જે 9:00 શિરામણ જે કહેવાય ને એના પણ 4 ડંકા હતા, તો એ 4 ડંકા વગાડીને તમારે બતાવું છું. આ રીતે ડંકા વાગતા તો છોકરા અહીંયા પાછળની સાઈડે આપણે જે ડુંગર છે ત્યાં જે આપણે સવારની જે સ્વચ્છતાની ક્રિયા કરવા જતા, તો છોકરા જ્યાં પણ આગળ પાછળ બોર્ડિંગમાં હોય, પ્રાંગણમાં હોય, વાતચીત કરતા હોય, ક્યાં ચર્ચા કરતા બેઠા હોય, આરામ કરતા હોય, તો એની જવાબદારી જેને સોંપવામાં આવતી એના કારણે ઘંટનો અવાજ સાંભળતા એ છોકરા સમયસર હાજર થઈ જતા અને જે પણ બોર્ડિંગની જે વ્યવસ્થા હતી જમવાની એ બધાની વ્યવસ્થા વ્યવસ્થિત થતી હતી અને છોકરા જમવા ટાઈમે સમયસર થાળીઓ પોતાના જે બધાને આપવામાં આવેલી હતી એ થાળીઓ લઈને જમવા આવતા, ચાય નાસ્તો કરવા આવતા. સવારે દૂધ અને રોટલી મળતી, બપોરના જે પણ ભોજન મળતું, જે આપણે કંઈ દાળ, શાક, રોટલી, ભાત, પછી દર રવિવારે મીઠાઈ મળતી, પછી શનિવારે કડુકડિયા તો પીવામાં આવતું અને રવિવારના સવારે મિષ્ટાનનું જમણ રહેતું. આ રીતે બોર્ડિંગના છોકરાઓને ખૂબ સરસ રીતે માવજત થતી અને બહુ સારી રીતે તંદુરસ્ત રહેતા અને સ્વસ્થ રહેતા. આ આપણે પ્રિન્સિપલ ઓફિસ છે અને આ આપણે જે જૂનું ભોજનાલય માટેનું રસોડું છે જે પહેલા છોકરાઓને જમવાનું બનાવીને આપવામાં આવતું હતું અને એની પરિસ્થિતિમાં આપણે રાખવામાં આવ્યું છે. અને આ આપણે છોકરાઓને જમવા માટેનો હોલ હતો એ સમય જ્યારે છોકરાઓ ભણતા ત્યારે, અને અત્યારે આપણે આગળ છોકરાઓને પ્રાર્થના કરવામાં આવે છે 6, 7, 8ના વિદ્યાર્થીઓ માટે.
આ આપણે સ્ટાફ રૂમ છે, જે આપણા શિક્ષકો છે તે અહીંયા કને બેસે છે અને પોતાનું કામ કરે છે. આ આપણે ધોરણ 6 નો ક્લાસ છે, ક્લાસ 6 નો રૂમ છે. આ આપણે ધોરણ 7 નો ક્લાસ છે, જેની અંદર આપણે અત્યારે 15 છોકરાઓ છે. આ આપણે ધોરણ 8 નો ક્લાસ છે, જેની અંદર અત્યારે 15 છોકરાઓ છે. એની અંદર ભણે છે અત્યારે. આજે છોકરા કેમ નથી આવ્યા? આજે જાહેર રજા છે, ઈદે મિલાદુન નબીનો તહેવાર છે, મોહમ્મદ પૈગંબર સાહેબનો દિવસ છે, એના માટે જાહેર રજા રાખવામાં આવી છે, એટલે આજનો દિવસ બાળકો કોઈ આવેલા નથી. હા, હોજ જૂનું હોજ છે ને બોરથી પાણી આવે છે. હમણાં પહેલાં અહીંયા બાજુમાં ખારા કૂવામાંથી પાણી આવતું હતું, હવે આ મીઠા કૂવાનું પાણી આવે છે. હોજ ભરાય પછી વાડીમાં પાણી જાય છે બધી જગ્યાએ. આ છોકરાઓ બધા નાતા પેલું જૂના આંધ વિદ્યાર્થી ભચાઉનું જૈન બોર્ડિંગનું જૂનામાં જૂનું ઘણા વર્ષો સ્ટાર્ટિંગનું ખારો કૂવો છે. આખું ખારો કૂવો હમણાં માટીથી ભરાઈ ગયું છે. અને અહીંયા બાજુમાં અહીંયાથી બોરથી હોજમાં પાણી જતું હતું, એમાં છોકરાઓ બધા નાતા હતા. પછી પાણી ભરાઈ જાય પછી વાડીમાં પાણી પીરાવતું. અને અહીંયા જે છે ને આ ચક્કી છે લોટ પીસવા માટે, અહીંયા ચક્કી રહેતી હતી. અશ્વિનભાઈ અહીંયા જ્યારે લોટ પીસતા તો બધા છોકરાઓને બોર્ડિંગમાં રોટલી કરવા માટે ત્યાં ઘઉંનો લોટ પીસતા, બધી જુદી લોટ પીસીને બધા છોકરાઓને રોટલી બનાવવા માટે. અહીંયા સંગીત શાળા હતી. સંગીત શાળા હતી આ જગ્યામાં. આ સંગીત શાળા હતી. સંગીત શાળા હતી. સંગીત શાળા હતી ને પહેલે જૂનો ગેટ ત્યાં હતું ઘણા વર્ષો પહેલે સ્ટાર્ટિંગમાં. ત્યાં ઓફિસ હતી ઉપર પહેલે મારે અહીંયા વચ્ચે અહીંયા ઓફિસ હતી. હા, વચ્ચે ત્યાં નવા રૂમ બન્યા હતા. ત્યાં સાહેબને રહેતા, અહીંયા હરભમભાઈ રહેતા હોજની પાછળની સાઈડમાં. ત્યાં સાહેબ રહેતા, ત્યાં નવા રૂમ બન્યા હતા 1985-87માં નવા રૂમ બન્યા હતા. ત્યાં બી મોટા રૂમ હતા જૂના, અને રસોડું હતું. અને પછી ત્યાં સામે રંગમંચ હતું, જે રંગમંડપ હતું, જે માસુદ એકમના
વર્ષે છોકરાઓ આખા વર્ષનું જે બી પ્રોગ્રામ હોય એ બધું પ્રોગ્રામ, સંગીતનું, નાટકનું બધું, હરીફાઈનું બીજું જે બી પ્રોગ્રામ થતો એ બધા છોકરાઓ રંગમંડપ ઉપર બધાને અતિથિ મહેમાનોને વિદ્યાર્થીના મા બાપ આવતા 2 દિવસ રોકાવતા અને 2 દિવસ બહુ બધા આનંદ માણતા. ને નાટક થતું રાતના 11-12 વાગી જતા હતા રાતના, અને 2 દિવસ સુધી બધાને આનંદ થતો હતો. સવારના માસુદ એકમના અહીંયા કસરત, ડમ્બલેસ, પછી 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટના અહીંયાથી આપણા બોર્ડિંગના છોકરા વિદ્યાર્થીઓ આપણે દરવાજા સાથે ભચાઉ પોલીસ ચોકી શાળા નંબર 3ની પાછળ મેન મોટી પોલીસ ચોકીમાં ત્યાં ધ્વજવંદન કરવા જતા અને પોલીસ બધા આપણા કચ્છના આજુબાજુના ગામના બધા પોલીસ લોકો સલામી આપતા અને સારી રીતે બધું પ્રોગ્રામ છોકરાઓ કરતા. હવે એવું નથી રહ્યું, પણ ત્યારે બહુ જ આનંદ થતો હતો. એને માટે તમે જે બી ગામના છોકરાઓ ભણી જાઓ એ જરૂર બોર્ડિંગમાં ભચાઉ શ્રી રવજી લાલજી છાડવાઈ વિસાવસવાડ જૈન બોર્ડિંગ ભચાઉમાં જરૂર પધારજો. અને અહીંયા આપણે પ્રિન્સિપલ સાહેબને જરૂર મળજો. જૂની બોર્ડિંગ રસોડાની બાજુમાં છે, રસોડાને ત્યાં સાહેબને, પ્રિન્સિપલ સાહેબને આવીને જરૂર ખાસ મળજો. આ લીમડાના ઓટલા ઈ જ છે, જૂના લીમડા. જો આપણે બેસતા, આપણે છોકરા બેસતા, છોકરાના મા બાપ આવતા તો અહીંયા બધા બેસતા. જો આવી રીતે અનિલભાઈ જો બેસીને બતાવે છે જેમ કેમ બેસે છે. જો હા, આજે જે સ્કૂલ દેખાઈ રહી છે ને એની પાછળ પેલા ગાર્ડન હતું. બધાના ગામ વાઇસના ગાર્ડન અલગ અલગ હતા. ભચાઉવાળાના અલગ, લાકડિયાવાળાના અલગ, આધોઈવાળાના અલગ. પછી જે પણ ગામ હતા એ બધાના ગામના છોકરાઓના બધા સ્કૂલ છૂટ્યા પછી ત્યાં આરામ ફરમાવતા. જે પણ મોજ મસ્તી જે પણ કરવાની, આપણે જે સમય વિતાવવાનો એ કરતા. અને આજે પતરાવાળી રૂમ દેખાય છે જો તમારે, એની પાછળ મીઠો કૂવો હતો. એમાં જે પડથાર હતો સ્નાન કરવાનો પાણીનો, જે પાણીથી છોકરા ત્યાં નાહતા. અને આ જે સ્કૂલ દેખાય છે ને એની પાછળ પણ એક પડથાર હતો, એ થાળી ધોતા ત્યાં છોકરાઓ. આ કૂવા, મીઠા કૂવાનું પાણી બધા ગાર્ડનમાં બધી જગ્યાએ જતું, બધા પોતપોતાના ગાર્ડનમાં. અને રસોડામાં પાણી જતું પીવા માટે બધું. ને પાછું એકવાર પાછી એવી જ બોર્ડિંગ ઊભી થાય એવું અમારું સપનું છે. આજે હું વિપુલ ચાપસી છેડા તારીખ 5/9/2025ના દિવસે હું અનિલ હરકચંદ ગડાની સાથે અને સાથે અહીંના પ્રિન્સિપલ સાહેબ, આખું નામ બોલો? ઇકબાલ એમ નારેજા સાહેબ. ઇકબાલ એમ નારેજા પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું. આજે અમે લોકો જે નૂતન સ્કૂલ બની છે એમના પ્રિન્સિપલ સાહેબ સાથે અમે અહીં મુલાકાત કરી, એમની સાથે વાતચીત કરી. એમને પણ ખૂબ આનંદ આવ્યો, અમને પણ ખૂબ આનંદ આવ્યો. અને આ જે લાલજી કરશન કાર્યાલય તથા અન્ય જે પણ ટ્રસ્ટીગણે જે અત્યારે નવું સ્કૂલ બનાવવા માટે જે પણ જહેમત ઉઠાવી એમને પણ ધન્યવાદ, એમનો પણ આભાર કે જે અમારી જૂની યાદો અહીં તમે જાગૃત કરી એ બદલ આખા જે સ્કૂલ રવજી લાલજી છાડવા બોર્ડિંગમાં જેટલા બી વિદ્યાર્થીઓ ભણીને ગયા છે એમના વતીથી લાલજી કરશન કારિયા તેમજ બીજા જેટલા બી ટ્રસ્ટીગણ છે મહેનત કરી છે એમને શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું. હું અત્યારે તમે જોઈ શકો છો ટ્રેન જઈ રહી છે. જે પહેલાં આપણે જે પટ્ટાની ઉપર છોકરા ત્યાં જતા જો જોવા માટે જતા, જો ટ્રેનનો અવાજ આવે છે તમે જોઈ શકો છો. અહીંયા બોર્ડિંગની ચારે બાજુ બાઉન્ડ્રી કરી, બોર્ડિંગમાં તમે જોઈ શકો છો ચારે બાજુ બાઉન્ડ્રી કરવામાં આવેલી છે. પહેલાં અહીંયા બાવળની બાઉન્ડ્રી હતી, આજે પાકી બાઉન્ડ્રી થઈ ગઈ છે. આજે તમે ટ્રેન જઈ રહી છે જોઈ લો, હું તમારે ઝૂમ કરીને બતાવી રહ્યો છું. જો આ તમે આપણે જોતા ત્યારે મજા આવતી આ ટ્રેનનો અવાજ સાંભળીને. જો અત્યારે અહીંયા દિવાલ છે પાછળ એટલે થોડુંક દબાઈ ગઈ છે પણ ટ્રેન દેખાય છે. બહુ સરસ, બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી. અમારો આજનો દિવસ બહુ સફળ થયો. અમારી જૂની યાદો તાજી થઈ, જૂના મિત્રોને યાદ કર્યા,
જે પણ અમે સુખ દુઃખ જે પણ સમય વિતાયો, જે પણ આનંદ મોજ, જે પણ ભણતર સ્કૂલમાં જે પણ મળ્યું એ બધી યાદો તાજી કરીને અમે ભાવ વિભોર થઈ ગયા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. સ્કૂલને જે પણ સ્થાપક હતા શરૂઆતના, જે આપણે ખારોઈ ગામથી ભચાઉમાં બોર્ડિંગ લાવનાર એ પણ ટ્રસ્ટીગણોનો હું તહે દિલથી અનિલભાઈ, વિપુલભાઈ છેડા અને આ પ્રિન્સિપલ સાહેબ તરફથી શુભેચ્છા પાઠવું છું. એમને પણ અભિનંદન કે એમણે જે પાયો રાખ્યો તો અમે આ ભચાઉના પટમાં 4000 છોકરાની આજુબાજુ જે ભણી ગયા છે એ છોકરાઓ ખૂબ પ્રગતિ કરી છે, ખૂબ ફળ્યા ફૂલ્યા છે. આ સ્કૂલે ખૂબ ખૂબ આપ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ જય જિનેન્દ્ર, જય મારી. આવજો. પાછળ બોર્ડિંગ બાઈક ને સારો થયો કે નહીં, સીન કરીને ફાવે. મોડર્ન સ્કૂલ હે. હા વાંધો પાણી જી પાણી સ્કૂલની અંદર જ ઘૂસ જા 2 મહિને વન જા. એરિયા લેફ્ટ સાઈડથી આરામથી લેફ્ટ સાઈડથી વન. પાણી રાઈટ. હા સાર્વજનિક હાઈસ્કૂલે બોર્ડ નામ હતું. એરિયા લેફ્ટ સાઈડથી પર રિટર્ન જ એરિયા સામેથી જ. બંધ કરો ને થાય બાઇક બંધ કરો. મંદિર બી બને. આ ભચાઉ બોર્ડિંગની પાછળનો ડુંગર છે, જે છોકરાઓ અહીં આવતા શૌચાલય કરવા સવારના ભાગે. અને આ ડુંગર છે, આ જે આ સાઈડમાં બધી જે આપણી અત્યારે જોઈ શકાય છે કે જે બોર્ડિંગ સ્કૂલ હતી આપણી એની દિવાલો બની ગઈ છે. અને આ બાજુ તમે જોઈ શકો છો. અહીં અમે અત્યારે હવે થોડી વારમાં જશું. જે પાછળ આપણી સ્કૂલનો હાઈસ્કૂલનો જે ગેટ છે એ તમને બતાડીશ. મોજી કરો, બધી પેકિંગ કરવી. સામાન ધીરે 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 હવે સામાન નહીં જાઓ દે જાઓ દે જાઓ દે. એ ખોલો. સાહેબ. ઓરિજિનલ પીસ બધું છે. બસ તો ઊભી રાખી દો. હજી ઘણો થોડોક. બસ ઉપર રાખી દો. બસ આ હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ છે, જ્યાં આપણે લાંબી દોડ 5000 મીટર દોડ હોય કે 400 મીટર દોડ હોય કે 100 મીટર દોડ હોય, વોલીબોલ, ખોખો, કબડ્ડી જેવી આપણી રમતો આપણે આ ગ્રાઉન્ડમાં રમતા હતા. આ તમે જોઈ શકો છો કે જે આ ભૂકંપ પછીનું આ સ્કૂલ, જે જૂની સ્કૂલ હતી એની જગ્યાએ નવી સ્કૂલ બની ગઈ છે. આ તમે જોઈ શકો છો. આ દેખાઈ રહ્યું છે. આ બધું જો આ અહીંના સ્ટાફ દેખાઈ રહ્યા છે ને આ બતાવી રહ્યા છે. આ સાહેબ, આ તમે અહીંયાના શું છો? આ સ્કૂલના પ્રિન્સિપલ છે. શું નામ છે? હરેશભાઈ દરજી. કેટલા વર્ષથી? બસ હમણાં 6 મહિનાથી આવ્યો છું. અચ્છા. આ સ્કૂલમાં અત્યારે કેટલા ધોરણ ચાલે છે? 2 વર્ગો ચાલે છે. 9 અને 10. કેટલા છોકરા ભણે છે? 9માં અત્યારે 51 છે અને 10માં 36 છે. અચ્છા. 87. હા, જો તમે જોઈ શકો છો આ છોકરા કેટલા ભણી રહ્યા છે. આ સ્કૂલ એટલી ફાઇન છે, જેટલી બહુ સરસ નવી રીતે બનાવેલી છે. છોકરા ભણી રહ્યા છે. રજા છે છતાં અને આજે રજા હોવા છતાં જ અહીંયા કના સ્કૂલમાં હાજર છીએ. આજે રજા હોવા છતાં પણ સ્કૂલના સાહેબો આ આપણા સ્કૂલના પ્રાંગણમાં હાજરી આપી રહ્યા છે અને જે પણ કામકાજ હોય એનું નિરીક્ષણ કરી રહ્યા છે. અને સ્કૂલ ખુલે એટલે સારું સંચાલન થઈ રહ્યું છે. અને આ જે આપણી જૂની યાદ, હું વિપુલ ચાપસી છેડા, અનિલ હરકચંદ ગડા, જે આજે સ્કૂલમાં જૂની અમે ભણતા હતા એ સ્કૂલમાં આવીને મને ખૂબ આનંદ થયો. અને હવે આપણે અંદર જશું કે જે જૂની સ્કૂલ હતી એ આપણે અંદર જોઈ શકશું. આ જુઓ, સાહેબ ચાલી રહ્યા છે. આજે આપણે જે પહેલાં થોડુંક અલગ હતું, હવે અત્યારે થોડુંક અલગ થઈ ગયું છે.
તમે જોઈ શકો છો અહીંયા માથે પતરા લાગ્યા છે. પહેલો માળો છે. પહેલાં આપણે લગભગ તો આપણે ગ્રાઉન્ડમાં જ હતા ત્યારે પણ પાકું બાંધકામ હતું. હવે અત્યારે વધુ આધુનિક ઢબથી બનાવીને સ્કૂલ બનાવવામાં આવેલી છે. આ સ્કૂલમાં આ જો તમે જોઈ શકો છો આ લોબી છે, જે આપણે પહેલાં પણ લોબી હતી. આ જો ચારે બાજુ લોબી છે, ચારે બાજુ ક્લાસરૂમ છે. આ તમે જોઈ શકો છો અહીંયા પહેલાં 6, 7, 8, 9, 10 ધોરણ સુધીના છોકરાઓ ભણતા હતા. અને આ જે અત્યારે આ ઘંટ દેખાઈ રહ્યો છે એ ઘંટ પહેલાં પણ સ્કૂલનો જૂનો ઘંટ છે એવું મને લાગી રહ્યું છે. આ જૂનો ઘંટ છે, આ જૂની યાદ જે આ ઘંટ આપણે વાગતો ત્યારે છોકરાઓ આપણે જે ભણવા સ્કૂલમાં આવતા, રિસેસમાં આવતા, જે પણ રિસેસ પડતી ત્યારે ઘંટ વાગતો ત્યારે આપણે એલર્ટ થઈ જતા. એ આપણી જૂની યાદો છે. અત્યારે હું તમારે ઘંટ વગાડીને બતાડું છું. જે આ ઘંટ જ્યારે સ્કૂલ છૂટવાનો ઘંટ હતો ત્યારે લાંબો ઘંટ હતો, જે હું તમને વગાડીને બતાડું છું. આ જો આ બોર્ડિંગનો રવજી લાલજી છાડાના જે દાતા પરિવારો છે જે તમને અત્યારે હું તમે વાંચીને બતાવું છું, જોઈ શકો છો. આ જો અત્યારે 11:15 વાગી રહ્યા છે. તમે જોઈ શકો છો અમે અહીં આવ્યા છીએ સ્કૂલની અંદર. બહુ સરસ રીતે મજા આવી ગઈ જોઈને. ચલો હવે અંદરની સ્કૂલના ક્લાસરૂમ બતાડીશ. ઓફિસમાં આચાર્ય ઓફિસ છે અને આ આચાર્ય ઓફિસ છે અને હું હરેશભાઈ અરવિંદભાઈ દરજી આ શાળાની અંદર આચાર્ય તરીકે છેલ્લા 6 મહિનાથી કામગીરી કરું છું. મારી 21 વર્ષની કારકિર્દી અંજાર મુકામે શિક્ષક તરીકેની હતી. ત્યારબાદ પ્રિન્સિપલની પરીક્ષા પાસ કરી અને આ સ્કૂલની અંદર ભરતી થયેલ છું. છેલ્લા 6 મહિનાથી ખાસ કરીને લાલજીભાઈ, અમરસિંહભાઈ, જગનભાઈ સર્વે ટ્રસ્ટીગણોનો ખૂબ જ મને સપોર્ટ અને સહયોગ મળ્યો છે. આ સ્કૂલની અંદર હુકમ પહેલાં પણ હું માનદ વેતન શિક્ષક તરીકે નોકરી 12 મહિના કરી ગયેલ છું. એ સાથે બોર્ડિંગની અંદર કોચિંગ પણ કરાવેલ. પણ એમની ટ્રસ્ટીઓની લાગણી અને ઈચ્છા હતી કે આપ તમે અહીંયા કને આવો અને સ્કૂલનો વિકાસ થાય, એટલે એમના સહયોગથી આ શાળાની અંદર હું આચાર્ય તરીકે આવેલ અને અત્યારે 6 મહિનાની અંદર ખૂબ જ સરસ જેને કહીએ કે સ્કૂલનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. સાથે સાથે એમના સહયોગથી એક બિલ્ડિંગની અંદર કલરકામ આ તે બધી જ વસ્તુઓ ખૂબ સારી રીતે થયેલ છે અને અત્યારે નવીનતમ બિલ્ડિંગ ઊભી થયેલ છે. અને હાલની આપણી જે સંખ્યા જે છે એ 87 સંખ્યા છે. 9મા ધોરણની અંદર 51 વિદ્યાર્થી, 10મા ધોરણની અંદર 36 વિદ્યાર્થી છે. આમ 87 વિદ્યાર્થીઓ આ સ્કૂલની અંદર ધોરણ 9 અને 10ની અંદર અભ્યાસ કરી રહ્યા છે. અત્યારે જે સ્કૂલની અંદર વિવિધ પ્રકારની કામગીરીઓ કરવામાં આવે છે. સાથે સાથે રમતગમત છે, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ છે, અભ્યાસ અને તમામ પ્રકારની બાળકોને માર્ગદર્શન મળતું રહે છે. હમણાં 2 દિવસ પહેલાં કારકિર્દી માર્ગદર્શન માટે પણ એક આપણી ઓફિસમાંથી વ્યક્તિ આવેલા અલ્પેશભાઈ અને તેમણે કારકિર્દી વિશે માર્ગદર્શન આપેલું. આવા નવીનતમ કાર્યક્રમો મહિનામાં 1-2 આપણે ગોઠવતા હોઈએ છીએ. સાથે સાથે અભ્યાસિક પ્રવૃત્તિઓ, રમતગમત, બીજી પ્રવૃત્તિઓ પણ સાથે સાથે અભ્યાસની અંદર પણ વિશેષ ધ્યાન દેવામાં આવે છે. અને 6 મહિનાની અંદર બહુ સરસ મજાનું, મારા મત મુજબ બહુ સરસ મજાનું આપણે કાર્ય કરી રહ્યા છીએ. અને હજી ભવિષ્યની અંદર આપણી શ્રી રવજી લાલજી છાડવા વિસા ઓસવાડ જૈન બોર્ડિંગ સંચાલિત આ સાર્વજનિક હાઈસ્કૂલનો ઉત્તમ વિકાસ થાય એના માટે હું સતત પ્રયત્નશીલ છું. અને આ જે જાહેર રજા હોવા છતાં પણ રવિવાર હોય કે જાહેર રજા હોય લગભગ કલાક ખંડ તો હું સ્કૂલની અંદર આવતો જાઉં છું. કારણ કે કાંઈ પણ કામગીરી હોય ફ્રી અહીં થોડી ઘણી કામગીરી પણ કરી શકાય અને કાંઈ પણ પૂર્તિ કરી હોય એના વિશે વિચાર વિમર્શ કરી, મનન કરી અને પછી આપણે આગળ એનો વિકાસ કરી શકાય. એટલા માટે હું પ્રયત્નશીલ છું. આભાર આપ સર્વેનો. આજે વિશેષ આનંદ થાય છે કે આજના આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા વિપુલ ચાંપસિંહ છેડા અને અનિલભાઈ ગેડા
આ બંને મિત્રો આજે શાળાની મુલાકાતે આવેલ અને સ્કૂલનું જે પરિસર છે, સ્કૂલનું જે છે એની વ્યવસ્થા, એના વિશે બધી ચર્ચા વિચારણા કરી અને એમનું મને પણ વિશેષ આનંદ થયો કે આવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જો શાળાની મુલાકાત લેતા રહે તો અમને પણ થોડું આગળનું જે કાંઈ છે એ જાણવા મળે અને હજી અમારી કાંઈ ખૂટતી ઘડી હોય તો એમાં અમે વિશેષ આગળ કાંઈ પણ કરવાનું હોય તો કરી શકીએ. સતત એમનું માર્ગદર્શન મળે છે અને આવા વિદ્યાર્થીઓ જેમ કે વિપુલભાઈ અને અનિલભાઈ આજે આવ્યા એમને હું શાળા પરિવાર વતી, સંસ્થા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું કે એમણે આજે શાળાની મુલાકાત લઈ અમને પ્રોત્સાહિત કર્યા તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને વિપુલભાઈએ આજરોજ શાળાની તમામ પરિસરની મુલાકાત લઈ અને મારો પણ આજે ઇન્ટરવ્યૂ લીધો છે અને તે બદલ એમને હું ખાસ વિશેષ અભિનંદન આપું અને સાથે સાથે આભાર વ્યક્ત કરું કે આવા વિદ્યાર્થીઓ જે છે કે જેને સંસ્થા પ્રત્યે લાગણી છે અને આ સંસ્થાને ભણી ગયેલા છે એ લોકો આજે અહીંયા કને આવી અને મને પણ પ્રોત્સાહન આપ્યું એટલા માટે અને સાથે સાથે જે એના ભૂતકાળના જે યાદો છે એ અહીંયા કને આવીને એકબીજા સામે આપ-લે કરી એ માટે પણ એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે વિશેષ જણાવતા આનંદ થાય છે કે વિપુલભાઈ લેખક છે, સાથે વિડીયોગ્રાફી કરે છે અને સાથે બીજા પણ અન્ય સારા શોખ ધરાવે છે. એમણે એક જેને 7 વર્ષના લેખન કાર્ય પછી એક ડિક્શનરી તૈયાર કરી છે 500 પેજની. આ ડિક્શનરીની અંદર તમામ પ્રકારની માહિતી શાળા વિશેની અને ભવિષ્યમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવા લેખો અંદર લખેલ છે અને એ ડિક્શનરી આ સાથે નથી લાવ્યા પણ એમણે આ કહ્યું છે કે હું આ શાળાને ડિક્શનરી એક ભેટ આપીશ. તે માટે આ વિપુલભાઈનો પણ આપણે આપણાથી ખૂબ જ આભાર વ્યક્ત કરી અને અભિનંદન આપી કે આવા સરસ મજાનું ડિક્શનરી તૈયાર કરી છે એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ. આ આપણું કાર્યાલય છે અને કાર્યાલયમાં ક્લાર્ક બેસે છે. આ આપણો શિક્ષક પણ છે, જ્યાં આપણો શિક્ષક સ્ટાફ બેસે છે. આ આપણો રેકોર્ડ રૂમ છે જ્યાં કને બધી વસ્તુઓ પડી હોય છે સામગ્રી. આપણી વિજ્ઞાન પ્રયોગશાળા છે. અચ્છા, વિજ્ઞાન પ્રયોગશાળા. અરે વાહ, એક મિનિટ. વિદ્યાર્થીઓને બેસવા માટે બેન્ચ ને બધું રાખી છે. અચ્છા, બેન્ડ વાજા બી છે. બધું છે. લાગે છે જૂના જ છે. જૂના ઈ છે. હા, જે આપણે સ્કૂલમાં ભણતા ત્યારે જો આ ટાઈપિંગ મશીન છે. જો ટાઈપિંગ પહેલાં ટાઈપિંગ થતા કોમ્પ્યુટર નહોતા ને ત્યારે આનાથી ટાઈપિંગ થતા જો આ તમે જોઈ શકો છો. આ ખરેખર બહુ દુર્લભ વસ્તુ આજે જે આપણે બેન્ડ વાજામાં વગાડતા છોકરાઓ સ્કૂલમાં જો આ ઢોલ આ જો અરે વારે વાહ આજ સ્કૂલ આ બધા જો આ ટેબલ પણ જૂના જ છે. જો પહેલાં આપણે જે આપણે જે પ્રયોગશાળામાં જે ટેબલ હતા એ છે જો એ જ છે. આ બેન્ચો છે અત્યારે નવી બની હશે કે ખબર નથી, જે હશે એ પછી હા અચ્છા, આ વિજ્ઞાનનું દવે સાહેબ ભણાવતા જો કાકા. આમાં જે આપણે સંશોધન કરવા માટેના જે આવતા જો આપણે ઓલા પાણી રાખે ને કાંઈ કેમિકલ રાખે તો એમાંથી કાંઈક થાય, આપણે અલગ અલગ દેખાય. આ બધા જીવોના નમૂના છે. આમાં શું કયા જીવો હશે? દરવાજો ખુલે એમ છે? દરવાજો ખુલે એમ છે? દરવાજો ખુલે એમ છે? આ શું છે આમાં માથેથી કહેતા હો? આ સમજી લો, વિષ્ણુ છે, હા, તારા માછલી છે, આ બધા જીવાણુઓ છે હા, જે આપણા અંદર રાખેલા હોય. આ વનસ્પતિ જે છે, વનસ્પતિના છોડ આપણે મૂળ બધું જોવા માટે અલગ અલગ બધા જ જીવાણુઓ અને વનસ્પતિઓના નમૂનાઓ છે અહીંયા કને. આ એક પ્રકારનું સમુદ્રિક જીવ છે. આ પણ સમુદ્રી જીવ છે. એમ દરેક જે જીવ જે છે એને જે મૂળ હાલતમાં હોય પછી કેમિકલની અંદર સાચવી રાખવામાં આવે જેથી કરીને તે બગડે નહીં અને આપણે પ્રયોગશાળાની અંદર જે આને લગતા જે આવતા હોય ટોપિક એને આપણે ભણાવી શકીએ. બરોબર. આ ભૂકંપ પહેલાનું છે? હા, ભૂકંપ પહેલાનું. અચ્છા, પહેલા હતા આ બોર્ડિંગ સ્કૂલમાં હતા? અચ્છા, અને પેલા જૂના સાહેબ કોણ ભણાવતા કોઈ ખબર છે તમને? દિવ્યાંશભાઈ દવે ભણાવતા વિજ્ઞાન. અચ્છા, દિવ્યાંશભાઈ દવે છે એ આપણે વિજ્ઞાન શિક્ષક હતા ને ત્યારબાદ પ્રિન્સિપલ બન્યા અને અત્યારે હાલે સ્કૂલમાંથી નિવૃત્ત થઈ ગયા છે. હાલે ક્યાં છે? હાલે અત્યારે તે આણંદ રહે છે. ઓકે, સરસ. આ જે સ્કૂલના જે ચોપડાઓ છે જો તમે જોઈ શકો છો, જે સ્ટોરેજમાં પહેલાંના હશે, અત્યારના નવા
પાઠ્યક્રમો છે એ બધું આની અંદર અહીંયા સંજોવીને રાખવામાં આવેલું છે. બહુ સરસ રીતે અહીં આ નીચે જે કાટખૂણાને જે કહેવાય ને આપણે જે કહેતા ગણિતના જે જો આ બધા કાટખૂણાને જો આ બધું છે જો પ્રયોગશાળામાં કામ લાગતા. હા, જે જૂની જેટલી બી સામગ્રી હતી પ્રયોગશાળાની એ બધી આ નીચેના જે તમે જોઈ શકો છો એ ખાનાઓમાં રાખવામાં આવેલી છે. એટલે હા, જરૂર પડે તો શિક્ષકો વિદ્યાર્થીઓને દેખાડે છે, બતાડે છે, નથી ભણાવે છે. ઓકે, આ લાઇબ્રેરી છે, તમે જોઈ શકો છો. જો એની અંદર જૂના જ કબાટ છે. જો આ જૂના જ કબાટ છે, બરોબર છે. બહુ સરસ. આજે અનિલભાઈ જો કાંઈક પુસ્તક ખોલીને વાંચી રહ્યા છે, જો બતાવી રહ્યા છે. શું લખેલું છે અનિલભાઈ? અચ્છા, 1000 ઉપર પુસ્તકો છે. એમ મોબાઈલ બંધ કરો ને આપ. લાઇબ્રેરીમાં 1000 ઉપર એક બોલો. હા, આ લાઇબ્રેરી છે. આ લાઇબ્રેરીની અંદર 1000 પ્લસ 1000 થી વધારે શાળા એવા જૂના બધા પુસ્તકો છે જે ભૂકંપ પહેલા વસાવેલા અને ત્યારબાદ નવીનતમ જે પુસ્તકો વસાયા એ પણ અત્યારે અહીંયા કને સંગ્રહ કરવામાં આવે છે. અને વિદ્યાર્થીઓને જ્યારે ત્યારે આપણે પુસ્તકો છે મહિનાની અંદર કોઈ પુસ્તકને સારું વાંચવાનું હોય દરેક વિદ્યાર્થીને એક પુસ્તક આપતા આવીએ છીએ. પાછું પુસ્તકો એ વંચાઈ જાય પછી પાછા લઈ લેતા આવીએ છીએ. અચ્છા, બહુ સરસ. હવે બહુ જબરદસ્ત છે, બહુ સરસ છે. આજે અમારો અહીંનો સ્કૂલની વિઝિટ અમારી સફળ રહી. અમને અહીંના પ્રિન્સિપલ જે મળ્યા અમને ખૂબ માર્ગદર્શન આપ્યું, જૂની નવી યાદો આપી. આ તમે જોઈ શકો છો. આજે આપણે જૂના ક્લાસરૂમો હતા અને હવે એને પ્રાર્થના ખંડ, પહેલાં પ્રાર્થના આપણે બારે પહેલાં ક્લાસરૂમ હતું જૂનામાં, પણ હવે અહીંયા પ્રાર્થના ખંડ તરીકે વપરાશ કરવામાં આવી રહ્યો છે. ને પહેલાં આપણે જો તમને બતાડીશું, બારે આપણે પ્રાર્થના પેસેજમાં ગાતા પ્રાર્થના કરતા હતા. અને હવે જો આ તમે અહીંયા સ્વામી વિવેકાનંદજી છે અને આ જે સરસ્વતીમાં જે આ બધા તમે ફોટા વિડીયો તમે જોઈ શકો, કોમ્પ્યુટર, માઇક, આ તે બધું એમાં સ્પીકર, આ તે બધી વસ્તુ વસાવવામાં આવેલી છે. બહુ સરસ. ચલો હવે આગળ આપણે જોઈ શકશું. હા, આ તમે આપણે અહીંયા પેલા આ કોમ્પ્યુટર રૂમ છે. અત્યારે આ કોમ્પ્યુટર રૂમ છે. આ કોમ્પ્યુટર રૂમ છે. પહેલાં જરૂરિયાત છે કરવાની. આને થોડી ઘણી જો સજા રિપેરિંગ કરવામાં આવે. આ જૂના જમાનાના કોમ્પ્યુટરો છે, આપણે જોઈ શકીએ છીએ. હવે આવા તો કોમ્પ્યુટરો લગભગ તો ગાયબ થઈ ગયા છે. છતાં પણ આપણે આ જૂની યાદો રૂપે જેને મ્યુઝિયમ તરીકે પણ જો આને રાખવામાં આવે ને તો ખરેખર આ દુર્લભ કોમ્પ્યુટરોનો આપણા પાસે ભંડાર અહીંયા સ્કૂલના પ્રાંગણમાં, સ્કૂલની આ ક્લાસરૂમમાં છે. તો આને ખરેખર બહુ સરસ જોઈને ખૂબ આનંદ થયો. અને જરા જે પણ અહીંના ટ્રસ્ટી હોય, જે પણ હોય, સંચાલક હોય, જરા આનું જરા વાત થઈ ગઈ છે, એ લોકો નવું કરવાના છે. વાંધો નહીં, આ ભલે નવું કરે પણ છતાં આ કોમ્પ્યુટર કોઈ એવી જગ્યા રાખો મ્યુઝિયમ તરીકે. આની જૂની યાદો ડેવલપ કરવાની છે, નવી બનાવવાની છે. અને એ પણ હમણાં શું છે, આ વખતે લગભગ આપણને સરકાર તરફથી ગ્રાન્ટ કદાચ મળી જશે કે 15 કોમ્પ્યુટર નવા આવશે અને 2 સ્માર્ટ ટીવી એ પણ આવવાના છે. કદાચ દિવાળીના આડા અથવા દિવાળી પછી કદાચ 6 મહિનાની અંદર કદાચ આપણને મળી જશે. આપણે દરખાસ્ત કરી નાખેલી છે. ઓકે ઓકે, ચલો, સરસ સરસ, બહુ સરસ, બહુ સરસ. આ જો આ તમે દેખાઈ રહ્યો છો, આ જે પેસેજ છે ને, પહેલાં આપણે જે અહીં પ્રાર્થના કરતા, સામે આપણે સંગીતના છોકરાઓ સંગીત વગાડતા, ઢોલ વગાડતા, એક હાર્મોનિયમ વગાડતા. જો આપણે આ પેસેજ તમે જોઈ શકો છો. હા, હવે આપણે માથે જઈશું. પહેલો માળો નહોતો, આપણે ગ્રાઉન્ડમાં જ ભણતા. હવે આપણે અત્યારે સ્કૂલ પહેલા માળે બનાવવામાં આવેલી છે. ત્યાંના ક્લાસરૂમ અત્યારે પહેલા માળે ચાલુ થયા છે. તે આપણે ક્લાસરૂમમાં જોવા જઈ રહ્યા છીએ. જો એકદમ ભવ્ય, એકદમ સરસ રીતે કલર રંગ રોગાન સ્કૂલમાં થઈ ગયેલું છે. ચમચમી રહી છે, ચકડાટ મારી રહી છે. તમે આ જોઈ શકો છો. આ જે બધા ક્લાસરૂમો છે, આપણે બારેથી નિહાળી લેશું. ખૂબ સમય લીધો, મને બહાર જવાનું છે એટલે હું તમને
કોઈ રૂમ ખુલ્લા હોય તો દેખાડીશ, અને નહીં તો બારેથી બતાડી દઈશ. બરાબર છે? અત્યારે 9માનો ક્લાસ છે આપણો. આ 9મા ધોરણનું ક્લાસરૂમ છે. જો આ આપણો બ્લેકબોર્ડ પહેલાં લાકડાના રહેતા, હવે અહીંયા સિમેન્ટના બનાવેલા છે. અને હવે સાહેબ કહે છે કે અહીંયા સ્માર્ટ બોર્ડ આવવાના છે, તો એનો લાભ હવેના નવા વિદ્યાર્થીઓ લેશે. બહુ સરસ. અહીંયા તમે આ જોઈ શકો છો, આપણે ભારતનો નકશો છે, આપણા દેશના કેટલા રાજ્ય આ તે એમાં બધું દર્શાવેલું છે. આ તમે બેન્ચીસ જોઈ શકો છો. આજે સ્કૂલની છુટ્ટી હોવાથી એક વિદ્યાર્થી નથી, છતાં પણ સાહેબ આપણે છુટ્ટીના દિવસે પણ હાજર છે ને અમને દેખાડી રહ્યા છે. ખૂબ ખૂબ એમનું અભિનંદન કરીએ કે જે છુટ્ટીના સમયમાં પણ સ્કૂલને સમય આપી રહ્યા છે. આપણો 10માનો રૂમ. હા ચાલો વાંધો નહીં. આ 10મા ધોરણ ખોલવાની જરૂર નથી, વાંધો નહીં. આપણે હવે આ 10માનો ધોરણનો રૂમ છે, બધા એક સરખા જ રૂમ છે. હા, ખાલી તમે કહેતા રહો કે કેમાં આ આપણો સ્ટોર રૂમ છે. સ્ટોર રૂમની અંદર આપણે બધા જે જરૂરી નકશાઓ ને બધું જે છે, વિજ્ઞાનના ચાર્ટ ને બધું આપણે રાખીએ છીએ. ઓકે. રાખેલ છે. આ જે જૂના જે ચાર્ટ આપણે સ્કૂલમાં જો કેમ પહેલાં આપણને સાહેબ એક ખોલીને બતાવો ને, જે આપણે ચાર્ટ ભણાવતા જો આમાં જો અલગ અલગ ઘણા પ્રકારના ચાર્ટ હશે. જો અલગ અલગ આ જો નકશા બધા આપણે જો ચાર્ટ છે વિજ્ઞાન. આ વિજ્ઞાનનું ચાર્ટ છે, એવા અલગ અલગ ગુજરાતી ભાષાના હોય, ગણિતના હોય, સંસ્કૃતના હોય. દરેકના અહીંયા કને ચાર્ટનો સંગ્રહ કરવામાં આવેલ છે, જેને જરૂર પ્રમાણે વિદ્યાર્થીઓને ક્લાસમાં લઈ જઈને બતાવવામાં આવે છે. એ ચાર્ટ લઈ જઈને પછી અમે બતાવતા આવીએ છીએ. આ જો આધુનિક આવક કોષ્ટક છે, વિદ્યાર્થીઓના સંઘના તત્વોનું નામ ખબર પડે એના માટેનું. બરાબર, સરસ સરસ. ચલો વાંધો નહીં. બહુ સારી માહિતી મળી. અમારા જીવનમાં અમે તો ચલો ભણી ગયા ત્યારે અમે જોયેલું હતું, પણ હવે આ બધું ખજાનો વિદ્યાર્થીઓને જોવા તો ન મળે, કેમ કે આવા રૂમની અંદર વિદ્યાર્થીઓને આવવાની એન્ટ્રી હોય જ નહીં. પણ આજે હું વિપુલ ચાપસી છેડા ઇન્ટરવ્યૂ લેવા આવેલો. અને હું જે પણ સ્કૂલની યાદોને ક્લિક કરવા માટે આવેલો. આ રૂમ છે આપણે કને એક્સ્ટ્રા રૂમ છે, જેના અંદર જ્યારે પણ કોઈ પણ ફિઝિકલ પ્રવૃત્તિ કરાવી અભ્યાસ સિવાયની તો આપણે આ રૂમની અંદર કરાવતા આવીએ છીએ. એટલે આ રૂમમાં આપણે ઉપયોગમાં લેતા આવીએ છીએ. સાથે સામે પણ આ જ પ્રકારનો રૂમ છે, એના અંદર 3 સહસ્ત્ર અને મેન્યુઅલ ગોઠવી રાખ્યું છે. એમાં ખાસ કરીને હવે એનો ભાષા કલાખંડ તરીકે ઉપયોગ કરવાનો છે. એટલે એના અંદર વિદ્યાર્થીઓ માટે ત્યાં બેંચો રાખીને ત્યાં કને કોઈ ગુજરાતી લેખન વાંચન કરે, બધા વિષયનું એ સિવાય નકશાની બધી ચાર્ટો દિવાલ ઉપર લગાવશું અને પછી એક આખો અલગ પ્રકારનો ભાષાખંડ બનાવશું. સામે શું છે? આ આપણું ક્યારેક કોઈ પણ કાર્યક્રમ મોટું ફંક્શન હોય તો આપણે એ બેસાડવા માટે કરીને આપણો હોલ છે. ખુલ્લો છે? હા, ખુલ્યો. હે તારું મારી આપણો પ્રાર્થના ચાલુ કરો. આ આપણો પ્રાર્થના રૂમ ક્રમ. ક્યારેક કોઈ કાર્યક્રમ હોય ત્યારે ખાસ કરીને આપણે યોગ દિવસની ઉજવણી કરતા આવીએ છીએ, રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરતા આવીએ. એ સિવાય ક્યાંક કોઈ પણ બીજું અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, ખાસ કરીને કોઈ ગેમ્સ છે કે બીજી કાંઈ પ્રવચન કે એવું કાંઈ ગોઠવેલું હોય ત્યારે આપણે આ હોલનો ઉપયોગ કરતા આવીએ છીએ. આ હોલની અંદર સરસ મજાના ચકલાઓ માટે પણ ખાસ કરીને કુંડાઓ અને એ રાખવામાં આવે, જેથી કરીને આપણે પ્રાણીઓને પણ આમાં પોતાના માળા બનાવી શકે અને એ પણ એક પ્રકારની આપણી સેવાકીય પ્રવૃત્તિ થાય એના માટે આપણે આ બધું રાખેલ છે. ઓકે, બહુ સરસ. શું નામ તમારું? હરેશભાઈ દરજી, શું પદ છે અહીંયા? આચાર્ય તરીકે, પ્રિન્સિપાલ તરીકે અહીંયા કને છેલ્લા 6 મહિનાથી કાર્યરત છું. ઓકે. હું વિપુલ ચાપસી છેડા આજ રોજ તારીખ 5/9/2025ના દિવસે શ્રી રવજી લાલજી છાડવા સંચાલિત સાર્વજનિક હાઈસ્કૂલમાં હું અહીંની વિઝિટ કરવા માટે આવેલો હતો. જે આખો આ જે દ્રશ્ય છે મેં મારા મોબાઈલથી ક્લિક કર્યા છે અને આપણી જૂની નવી યાદો બધી મેં આ બતાવવાનો પ્રયાસ કર્યો છે, જે આપ સૌને ગમશે એવી મને અભિલાષા છે. અને આપ નિહાળીને કાંઈ પણ ફીડબેક આપવી હોય તો આપી શકો છો. મારી યુટ્યુબ ચેનલ વિપુલ છેડા ચેનલને સબસ્ક્રાઈબ કરશો એવી મારી આશા છે, જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈ નવા વિડીયો આવે તો તમને જરૂરથી તમારા ઘરે નોટિફિકેશન આવશે અને તત્કાલ તમે નિહાળી શકશો. ધન્યવાદ. તમારો ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર.
શાળાની અંદર આવા અલગ અલગ આપણે બુલેટિન બોર્ડ પણ રાખ્યા છે, જેના અંદર વિદ્યાર્થીઓને જરૂરી માહિતી મળી રહે એ માટે કરીને આપણે વિવિધ પ્રકારના પોસ્ટરો બનાવતા આવીએ છીએ. આ અહીંયા તમારી સામે શુગર એટલે કે જે ખાસ કરીને ડાયાબિટીસનો જે રોગ થતો હોય છે, કયા કારણથી થાય, તેના લક્ષણો, કારણો અને આપણે એનું કેવી રીતે નિવારણ કરી શકીએ એને લગતો એક આખો ચાર્ટ બનાવી આપણે બોર્ડ ઉપર મૂકે, જેથી કરીને વિદ્યાર્થીઓ એને જોવે, જાણે અને સમજે અને પોતાના જીવનમાં ઉતારે અને બીજાને પણ જેને આ રોગ હોય એને માર્ગદર્શન આપી શકે. એટલે ખાસ કરીને આપણે આ પ્રકારનું બધું કરતા આવીએ છીએ. એ સાથે અલગ અલગ જે આપણા બોર્ડ છે, બોર્ડની અંદર પણ આપણે જે કાંઈ લેખો, જે સારા લેખો આવતા હોય વર્તમાનપત્રોમાં, એ લેખો મૂકતા આવીએ છીએ. સાથે સાથે આ બને હમણાં જ્યારે રક્ષાબંધન હતી ત્યારે બાળકો 2 વિદ્યાર્થીઓએ આ હાથે રાખડી બનાવેલ છે, જે પણ તમારી સામે બોર્ડમાં આપણે રાખેલી છે. સાથે સાથે આ રીતના દરેક જગ્યાએ આપણે નોટિસ બોર્ડ છે, કાંઈ પણ ઇન્ફોર્મ કરવાનું હોય તો આપણે બધાને લગાડતા આવીએ છીએ. ખાસ કરીને કે આપણું સંસ્થાનો લેખ આવ્યો તો એ પણ રાખે, જેથી કરીને વિદ્યાર્થીઓ તે નિહાળે, આપણી ભારતીય પરંપરાઓ જે છે એની ઉજવણી કેવી રીતે થાય, શાળા કક્ષાએ યોગ, આ બધી જ વસ્તુ જે છે આપણે અહીંયા રાખતા આવીએ છીએ. નમસ્તે. જો આ મેદાનની અંદર સરસ મજાની હરિયાળી તમે જુઓ છો, ચોમાસા પછી છે. અમુક જૂના વૃક્ષો પણ આપણે બહુ સરસ મજાના લીમડાઓ ને બીજા બધા ગુલમો ને બધા છે. સાથે સાથે હમણાં નવીનતમ આપણે 200ની આડાગાળે આસપાસ આપણે નવા વૃક્ષો પણ વાવ્યા છે, જે તમને સમક્ષ અત્યારે તમે જોઈ રહ્યા છો કે તમને આ નવા રોપા જ વાવેલા છે. એમાં કણિયલ છે, પછી કરંજ છે, વડ છે, એ પ્રકારના દાડમ છે, જાંબુ છે, એ પ્રકારે ઝાડ વાવ્યા છે. એ સાથે સાથે આપણે સામેની 2 લાઇનની અંદર પણ આપણે વૃક્ષો વાવ્યા છે, જેમાં અલગ અલગ પ્રકારના ફળના, ફૂલના આવા બધા છોડો વાવ્યા છે. અને ભવિષ્યની આ બધા ઝાડો જ્યારે ઉછળી જશે એના માટે અમે સતત રોજ પાણીને બધું પાતા આવીએ છીએ, ખાતર બધું નાખતા આવીએ છીએ. અને આની પણ સાથે સાથે અભ્યાસ સાથે પર્યાવરણની પણ જાળવણી થાય એના માટેના અમે પ્રયત્નો કરતા રહીએ છીએ. સરસ, બહુ સરસ. વાંધો નહીં. આજ રોજ હું વિપુલ ચાપસી છેડા, અનિલ હરકચંદ ગડા, બંને જણ જે અમે ભણેલા હતા, રવજી લાલજી છાડવા બોર્ડિંગમાં રહ્યા અને સાર્વજનિક હાઈસ્કૂલમાં ભણ્યા. આજે અમે અહીંનું વિઝિટ મારવા આવેલા. અમને લાલજી કરશન કારિયાએ મને અગાઉ પણ કીધેલું કે બોર્ડિંગનું એક શૂટિંગ કરી આવજે, તો જે તે સમયે ટાઈમ ન મળ્યો. પણ અત્યારે હું અમારા જે નેજો નીકળે છે, અમારા મંડળ પરમેશ્વર સેવા ભાવિક મંડળ ભચાઉ દ્વારા રામદેવ પીરનો નેજો અમે વર્ષોથી 13 વર્ષથી કાઢીએ છીએ. અને અમે ખીચડી ખાટીઓ લગભગ 150-200 વર્ષથી અમે વારસાગત અમે સંભાળી છીએ. એટલે મેળા દરમિયાન મારે આવવાનું થાય. હવે સમજો અને સમય જે પણ હતા, અમને અનિલભાઈને મેં કીધું કે તમે હાલો બોર્ડિંગે, તો એમને એકદમ દિલથી કીધું ના ચાલો. એમના કામ હતા છતાં પણ કામને સાઈડમાં મૂકીને બોર્ડિંગની વિઝિટ માટે મને દેખાડવા માટે, ચલો એમને પણ જવું હશે, પણ મારી જે જરૂરિયાત હતી, જે આનું લોકેશન જોવાની, એને મને પ્રોત્સાહન આપ્યું. એ બદલ અનિલભાઈનો બી આભાર. પછી ત્યારબાદ આજે કાંઈક મોહરમ કે અથવા કાંઈક ઈદે મિલાદી જ છે, બરોબર છે. તો આ સ્કૂલ બંધ છે અને આ છુટ્ટીનો દિવસ છે, બરોબર. છતાં પણ અમારા નસીબ સારા હશે અથવા આ સ્કૂલના નસીબ હશે, બોર્ડિંગના નસીબ હશે કે અમને બોર્ડિંગમાં ઇકબાલ સાહેબ એ મળ્યા અને અહીંયા હાઈસ્કૂલમાં હરેશભાઈ મળ્યા અમને, પ્રિન્સિપલ સાહેબ, જે અમને ખૂબ સરસ રીતે માર્ગદર્શન આપ્યું. જે નવી જૂની યાદો આખું અમે જે નિહાળ્યું, અદ્ભુત નજારો, જે જૂની નવી યાદોને અમે અમારા મોબાઈલના કચકલામાં કેદ કર્યા, મારા મોબાઈલમાં કેદ કર્યા. અને એ કેદ કરેલો જે ક્લિક થયેલા જે બી પિક્ચરો હશે એ તમે જોશો તો તમને જો અભિભૂત થશો એવું મને મહેસૂસ થઈ રહ્યું છે. અને જો તમને સારું લાગે જરૂર મને શુભેચ્છા પાઠવજો, એવી મારી અપેક્ષા છે. અને જે પણ તમારી પાસે વિડીયો આવે તો તમે ફોરવર્ડ કરજો, બીજા લોકોને દેખાડજો, એવી મારી અપેક્ષા છે. એવી હું તમારી પાસે આશા રાખું છું. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી યુટ્યુબ ચેનલનું નામ વિપુલ છેડા છે. બસ આટલી જ તમારી પાસે મારી અપેક્ષા છે. જય જિનેન્દ્ર.